નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર। આની પહેલાં આપણે તલના તેલ વિશે જોયું। હવે આજે એરંડિયા તેલ એટલે કેસ્ટર ઓઇલ એના વિશે જોઈએ। તો ખાસ કરીને એરંડિયું તેલ છે એ વધારે પડતું ચીકાશવાળું છે અને ખાસ કરીને દુર્ગંધવાળું છે। આપણે વાના રોગવાળો એક પેશન્ટ આવે અને એને એમ કહીએ કે ભાઈ તું રાત્રે 1 ચમચી એરંડિયું તેલ પીજે, તો એ કહેશે ભાઈ તમે બીજું કંઈક કહો, અમને બેન આ વસ્તુ માફક આવતી નથી કે અમને એની વાસ આવે છે। પણ જેની વાસ આવે છે એ વાના રોગ માટે એકદમ ગુણકારી છે। જેને કમરનો દુખાવો હોય, પેટનો દુખાવો હોય, બધા રોગ માટે, બધા વાના રોગ માટે એરંડિયું તેલ એક ઉત્તમ કામ કરે છે। રાત્રે સૂતી વખતે ચા, દૂધ, કોફી ગમે એની સાથે 1 ચમચી એરંડિયું તેલ આપણે જો લઈએ તો એનાથી ખૂબ ફાયદો થાય છે। આ બધા એડીનો દુખાવો હોય, જેનાથી ચલાતું પણ ન હોય, એના માટે પણ એરંડિયું તેલ છે એ રાત્રે 1 ચમચી લેવાથી ખૂબ ફાયદો થાય છે। એ 50% તો દવાનું કામ કરે છે। એટલે એરંડિયું તેલ બધી રીતે ગુણકારી છે। ખાસ કરીને વાળના રોગોમાં પણ વાળ ખરતા હોય ત્યાં પણ આપણે બીજા બધા તેલની સાથે એરંડિયું તેલ ઉમેરવાથી વાળ કાળા રહે છે અને લાંબા પણ થાય છે। તો આ એરંડિયા તેલના ગુણ છે। આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।